જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? અને તમારું આ ડીઆર બ્લોગ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ખાસ નોરતા ચાલી રહ્યા છે એટલે નોરતાની પણ તમને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આજે અમારે કુળદેવી એટલે કે ચામુંડ માતાજીના મઢે જવાનું છે દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવવું. અને ત્યારબાદ ઈચ્છા એવી છે કે ચોટીલા જવાનું છે, પણ હવે શું કે આ લોકો ફેમિલીવાળા એ પ્રમાણે આગળ વધીએ, એટલે બન્યા રહેજો વ્લોગમાં. હર હર મહાદેવ. તો મિત્રો, આપણી ગાડીની ડીશ પડી ગઈ છે, ટાયરમાં આવે ને જે જોવા લેવા જાય છે. અમારા પપ્પા ને રાહુલભાઈ બે જાય છે જો ચાલુ ગાડીએ પડી ગઈ રસ્તામાં આપણી ટાયરની. હવે એ લોકો લઈને આવે છે, સ્વીટ કરી નીકળીએ. જો હાલ્યા આવે બે. ફાઇનલી મિત્રો, અત્યારે આપણી ગાડી ઊંચી થઈ ગઈ છે પાછી, તો ડીઝલ પુરાઈ લઈ. જોઈ લો શું ખાશે એટલે શાક રોટલી કે હું ડીઝલ આ તો એવું બોલો, ડીઝલ લખાવવું પડશે એમ બોલો. અને હું લેવા રાખ્યા છે હવે તો કહીશું. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમારા ગામડે પહોંચી ગયા છીએ. જો ગાડી પાર્કિંગ થઈ ગઈ છે, અને જો દેખાડું તમને, આ આપણી દુકાન છે. હાલો કાર્ડ લેજો બધું. મોડા બાપુને મળાવું જો તમને. કા બાપુ જો દુકાન છે. મિત્રો, અત્યારે પહોંચી ગયા છીએ મઢે, આપણા ગામડે માતાજીને ત્યાં. તો જો મઠ છે આપણો. ભાઈ ને બધા બેઠા છે, દર્શન કરી લઈએ. હાલો. અમારા બાપુને એને મળાવું તમને. જો અમારા બાપુ છે, શિવા બાપુ. આ છે અમારા રુદ્રભાઈ રાવળદેવ ઉસ્તાદ, અને આ છે અમારા રાહુલભાઈ રાવળદેવ સંતવાણી કલાકાર. માતાજીના દર્શને આવ્યા છે, અને થોડી વારમાં પછી પીપળી ધામ જવા, ચોટીલા જવા નીકળી જશે. જય માતાજી. તો મિત્રો, અત્યારે ગામડે પહોંચી ગયા છીએ, દર્શન થઈ ગયા, જોયું તમે. અને જો અત્યારે અમારા બાપુએ સીતાફળ ને એવું આવ્યું છે, સીતાફળ ને એવું આવી ગયું છે, નાળિયેરી વાળું. જો જોઈ લે, આવી ગયું છે બધું. વાતાવરણ જોવો તમે ખાલી. આ જાંબુડા છે, આનપા જો આ જાંબુડા છે, પછી આ લીંબુડી છે, પછી આ આવો, પછી જો અહીંયા રુદ્રાક્ષ છે, રુદ્રાક્ષ દોર્યું.
ભાડું પછી આવું આ બાજુ આ મજૂરી છે મજૂરી છે હજી થાય છે હજી નાની છે બધા કણ આવી ગયા છે અને જુઓ આ સીતાફળ છે જુઓ સીતાફળ જુઓ છે બધા હા સીતાફળ આવી ગયા છે પછી બીજા નંબરમાં અહીંયા પાછી બીજી લીંબુડી છે અને નાળિયેરી છે જુઓ તમે અને કમર કાકડી અહીં બાજુમાં હજી કાઢી નાખી છે આપણે અને આવો આ બાજુ આવો હજી જુઓ પાછો પલાવ પછી આ ચીકુડી છે પછી એની બાજુમાં મીઠો લીમડો છે પછી લીલીપત્ર છે પછી સાથે સાથે ખડ પણ આવળ અને જે તે આડાવળા. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે ગામડેથી નીકળી ગયા છીએ અમે, હવે જઈએ છીએ ચોટીલા. તો બન્યા રહીજો વ્લોગમાં. અને જો ગાડી બાડી રેડી થઈ ગઈ છે આપણી, હવે જઈએ ચોટીલા. તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને વોલ્ટ કર્યો છે. અત્યારે ભૂખ લાગી ગઈ છે થોડીક, તો જો જમવાનો વોલ્ટ કર્યો છે અત્યારે. હાલો જમી લઈએ પછી મળી. જો ભાઈઓ હવે આપણે ભગતના ગામ પહોંચવાની તૈયારી, પહોંચી ગયા છીએ ભગતના ગામ. અને હવે અહીંથી આપણે ચોટીલા તરફ જવાનું છે. જો આમ જે પેલી બાજુ રસ્તો ગયો એ અમદાવાદ બાજુ જાય છે અને આ સાયલા છે અને આમ રાજકોટ, ચોટીલા રાજકોટ આપણે ચોટીલા તરફ જવાનું છે. જો આ નવો પુલ છે બની ગયેલો અને ટ્રાફિક છે થોડુંક. જો ચાલો તારે હવે ચોટીલા આપણે જઈએ, ત્યાં જઈને તમને માતાજીના દર્શન કરાવશું. અને જો કે નવલા નોરતા હાલી રહ્યા છે માના, એટલે થોડીક ભીડ છે થોડીક, પણ જોઈએ આપણે બને ત્યાં સુધી તમને માના દર્શન કરાવશું 100%. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચોટીલા. અને જો ગાડી ક્યાં પહોંચી ગયા છીએ? ચોટીલા. જો અત્યારે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને જો બાપુ
શરૂ કર્યું તો તમે આ ભાઈની હાલત જુઓ ખાલી. ભાઈની હાલત જુઓ. બધા થાકી ગયા અને આપણે તો કાંઈ થાકવાનું આવે નહીં. જો આપણે તો હાલ્યા થઈ ગયા છીએ. જોઈ લો આપણે કાંઈ એવું આવે નહીં. મિત્રો હજી 50 પગથિયા નથી થયા. તમે જુઓ આ બેયની હાલત જુઓ ખાલી. ગરમી કેવી પડે છે ભાઈ? હે શું થયું? एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह તો મિત્રો અંદાજે 100 પગથિયા ચડાવીશું અમે. અને તમે હાલત જુઓ ખાલી. ગજબ છે હો ભાઈ, કોઈ દી હાલ્યા ન હોય ને એટલે આમ જો ભૂકા નીકળી જાય છે. જઈ લો. અને એમાં પાછી ગરમી બહુ છે ભાઈ. અરે વાત ગજબની ગરમી. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. અત્યારે જોયું તમને દર્શન કર્યા. ગરદી બહુ છે અને ગરમી પણ ખૂબ જ છે. જુઓ તમે પબ્લિક પણ ખૂબ છે. જો બસ મિત્રો ઉતરી ગયા નીચે. અને જો ઓલા લોકો આવે છે. હવે જો આ ભાઈ ની જો આવી ગયા છે. માઇન્ડ ઉતરી ગયા. દર્શન થયા 1 નંબર. જો તમે હવે આવે છે બધા ધીમે ધીમે.